10 રૂપિયાથી ચાલુ કર્યું હતું, અત્યારે 10 લાખ થઈ ગયા. એમાં કઈ તમારે એકલાનો હાથ નથી, એમાં મારે પૂરો હાથ છે. અરે પણ હું લેણાની વાત કરું છું. એમાં આપણો હાથ ન હોય, એ બધું તમારું. ઓય ક્યાં જાવ છો? કાંઈ નહીં, ધાબા માથે જાવ વિટામિન ડી લેવા. વિટામિન ડી નહીં મળે હવે. કેમ નહીં મળે? વિટામિન ડી જોશે ને ભાઈના લગ્નમાં. તમારે બી જવાનું તું વિડીયો બનાવતી હતી. લેની પણ પાછો વયો જાવ લે. મારે છે ને તમારી હારે કઈ મગજમારી નથી કરવી. હું આ લગ્નમાં હાડી નહીં પહેરું. આ નહીં પહેરતો તું કઈ પહેરી? મને છે ને અમાઝોન માંથી હાડી મગાવી દો. શેમાંથી? અમાઝોન માંથી. ઈ ક્યાંથી? ઓલું કુરિયર કરીને આપણે તો ખોખામાં આવે ને ઈ. એ ડોબા જેવી એને અમ્માજાન નો કહેવાય, એને એમેઝોન કહેવાય. ઓય શાક છે ને થોડુંક બગડી ગયું છે, સાના મના કઈ બોલતા નહીં, ખાઈ લેજો. તારી હારે લગ્ન કર્યા પછી ની મારી આખી જિંદગી બગડી ગઈ, તોય હું કઈ બોલ્યો? ઓય તમારે ચા પીવી છે? પીવી હોય તો બનાવી દો. ચા બનાવી દે, પણ છે ને આમ જો તન મન ને આમ ડોલવા મળે ને એવી ચા બનાવી દે, ફર્સ્ટ ક્લાસ. આપણે ઘેર છે ને ભેંસ નું દૂધ આવે છે, નાગીન નું નથી આવતું. ચા બનાવી ઓય આ શાક તો યુટ્યુબ માંથી જોઈને બનાવ્યું. કેવું લાગ્યું? જાણે આકાશમાંથી વીજળી ટપકતી હોય, બ્રહ્માંડમાં કાળા વાદળ ઘેરાણા હોય, દેવ અને દાનવો સમુદ્ર મંથન કરતા હોય ને એમાંથી જળહરતું ઝેર નીકળે અને મહાદેવ આવીને ઝેર પી જાય ને ઝેર જેવું છે. સીધે સીધું કહીજો ને નથી ભાવતું એમ. મેદાનમાં તો ગળવું જોઈને કહેવાય ને તમારું થઈ જાય ત્યારે એમ ને ધોળા ગાભા પહેરી. પણ હું છે હવાર હવારમાં ધોળા સેટે પહેરી. હા પછી ફાંઠા જેવા તો કરવા ને તમારે. તે ફાંઠા જેવા કરીએ તે ઢવડવા અમારે, તમારે ઢવડવાના છે. પણ આને ઢવળવાના ન હોય, 2 વાર બરાશ મારે એટલે ધોવાઈ જાય. હા ઈ તો અમને ખબર છે, કેવા મેલા કરીને આવો ને ધૂળમાં આળોટી ના આવો ને એવા કરો ફાંઠા જેવા. તેમ મારે આ લીધા છે તને પહેરવાના જ નહીં. હા એ તો પહેરવા જ પડશે ને રોતે. હવે ઢવડવા તો અમારે જ, તમારે ત્યાં ખાલી બોલવાનું છે, લેવાનું છે, બોલવાનું છે. પણ એ ક્યાં હું ધૂળમાં આળોટવા જાઉં છું? કયું મારું કપડું તે એટલું ધૂળ વાળું છે? ઈ તો હું આજે તમને દેખાડે, આ તમે પહેરીને આવશો ને તઈ. હા ત્યાં સાંજે જોઈ લેજે. આમાં એક ડાગો ભાઈ ને તો મને કહેજે, હું ધોઈ દઈ તને આ લુગડા. ઓ ખોટે ખોટી હું લેવાને હવારમાં ભગવાનના નામ લેવાય. 2 મગજ મારી ધીરા કરો, લેવા હરી ફરી ગાભા ગાભા ગાભા, બીજી કઈ વાત નહીં. તમારે કે અમારે કરો ગાભા જેવા કે ને કોઈ ન કે. હાલ મારે આજ છે ને બૂટ લેવા છે ને, તો બૂટ ને એક જોડી કપડા ને એવું લઈ લઉં તો પછી મને કઈ ટાઈમ મળશે નહીં, હું લેતો હોઉં. મને 5000 દેતા જાજો ને. કેમ? મારે કટલેરી લેવા જાવી છે. પણ તમે તો હાર્યો ને હાર ઉભા હોય. તમે હજી દિવાળી તમારે બધાને ખરીદી કરી હતી. ઈ તો બધું એક વાત પહેરી લીધું હોય. તો હવે તારે શું કરવું છે? લગ્નમાં પહેરવાનું ન હોય, લેવું હોય તો. પણ દિવાળી જે એનું હજી 1 મહિનો નથી ગયો. આ હજી મહિના દીમાં પછી આપણે 12મા મહિનામાં તો લગ્ન છે, 1 મહિનો નહીં થયો ત્યાં તમારે પાછું નવું લેવું ન પડે.
પણ લેવું પડે, વાત સાચી છે, પણ હવે સમજી લે કે 100 મહિને ગયા હોય ને તમે પહેરી નાખ્યું, હજી તમે એક વાર બેસતા વર્ષથી પહેર્યું જ બધું એમને એમ પડ્યું છે. ઈ પણ એક વાર તો પહેરી લીધું ને, લગ્નમાં તો પહેરવું ને બીજું. હા કે સારું લઈ એટલે તમે આમ નામ રોડે ચડાઈ દેવો બધા. તમે તમે નથી જતા લેવા? તમે નવા વર્ષમાં કપડા નતા પણ લીધા? મેં બૂટ લીધા થા મેં બૂટ. કેમ? મેં નથી લીધા એટલે લઉં છું. ચપ્પલ લીધા થા મેં, તો હવે બૂટ લઉં છું. અમે નથી લીધું, અમે એક વસ્તુ જ લીધી હતી. અમે કટલેરી અમુક બાકી હોય તો લેવાની હોય. તો એક કામ કર, હું અહીં ઘરે બેહું, હું કેન્સલ રાખું ને તમે લઈ આવો, જાઓ. હાલે લાવો પૈસા લઈ આવો. એમાં હું ને. હાલો હાલ ઉભા જોય ઉભા, આમ નામ આ લગન બીજાની ઘેર ને તમે અહીંયા એક લગન જેટલો ખર્ચો કરી નાખ્યો છે. ખર્ચો તો કરવાનો જ હોય ને. પણ કેટલોક હોય? લે લગ્ન પણ એક વાર હોય વરસમાં. પણ એ આખા કુટુંબના ગણે તો દર મહિને દર વર્ષે આવશે. દર વર્ષે પણ વરસમાં એક વાર ને. વર્ષમાં એક વાર લગન, એક વાર દિવાળી, એક વાર આઠમ, એક વાર હોળી, એક વાર ખીહે. એ કેટલા રૂપિયા થાય તમે વિચાર તો કરો. હા ગણવા માંડ્યા. પૈસા દે એટલે ગણતરી કરવા માંડ્યા. કાંઈ નથી લેવું, તમે લઈ આવો જાઓ. હે લા રાજા હરિશ્ચંદ્ર કેમ કોઈ દી ખોટું ન બોલતા? રાજા હરિશ્ચંદ્ર ની ઘરવાળી છે ને કોઈ દી સવાલ ન કરતી કે તમે ક્યાં જાવ છો, કોનો ફોન છે, કોની હારે વાતું કરો છો. આ મારા ઘરનું હોમ થિયેટર છે, એને હું આમ કરી અને આમ ગોઠવી દઈશ ને એટલે ઓકે થઈ ગયું. આ મારા ઘરનું એસી છે, 5 વર્ષની ગેરંટી છે. કાંઈ પણ પ્રોબ્લેમ આવે ને એટલે કંપની વાળાને ફોન કરીએ ને એટલે તરત આવી કમ્પ્લીટ કરીને વયા જાય. રૂકો જરા. પણ અમુક વસ્તુ આપણે જલબાજીમાં જે લાવી દીધી છે ને, તો કંપની વાળાને ફોન કરીને તો કંપની વાળા આપણને હામાં ખી જાય છે. શું કેવું તારું? આવો હાસી વાત. સમજી ગયા ને તમે? क्या सोच है रे तेरी, आना पड़ेगा. આ બધું તું કસરત નથી કરતી તો આ બધું અહીંયા રૂમમાં રખડાવવાની શું જરૂર છે? કસરત તો કરું છું પણ હમણાં નથી કરતી. પણ નથી કરતી તો પછી આને મૂકી દેવાય. એક તો કસરત કરવી નહીં, આવા ખર્ચા કરીને આવું બધું મગાવ્યા કરે ને. હવે પણ હમણાં નથી કરતી, ને કરું છું દરરોજ એમ કહું છું. કસરત કરવી ને એન કરતા છે ને કામકાજમાં વધારે ધ્યાન દેવા, એટલે શરીરમાં કસરત ખ્યાલ રાખે. આવા ખર્ચા કરીને ઈ તો હમણાં વેલું નથી જગાતું ને એટલે નથી કરતી, નકર દરરોજ કરતી જ થી. હવે તમને વેલું ક્યાંથી જગાય? આમાં નામાં જ રહો તો વેલા ક્યાંથી જાગો તમે? હા એ તો માણસ સૂર્ય ઉગે એ પેલા તો જાગી જાય. 5 વાગ્યામાં બાયું જાગીને કામ કરવા મળે. નવરાય હોય ને તો કરી સહી કસરત, તો ઘડીક ફોન લઈ અત્યારમાં દેખાય ગયો. તો આને છે ને મારે અમારે કામ સળે કરી ન દેખાય, ફોન લઈ દેખાય ઘડીક સાપડી. પાન ઘડી સાપડી ફોન લ્યો ફોન. આ બધું અહીં રૂમ વસાડે અહીં રખડે. આ કઈ સારું લાગે? કોઈક 2 જણા આવ્યા હોય તો આ દિવસે કસરત કરતા હોય છે. મૂકી જાની પણ તમે કોક ને ઈંધું એમ કરતા મૂકી દેવું સારું. રૂમ વસાડે બધું ઠેગલા કર્યા કરો. તમે કે અમે આ તો મારે કીધું એવું પડતું નથી. કા કોક ને જ કેવું સારું.